હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 ફંક્શનલ પ્લાન્સ. ઓકે, ફંક્શનલ પ્લાન જે છે, બરાબર, એમાં કઈ કઈ વસ્તુ આવશે કે જે આપણે નવું વેન્ચર જે ખોલવાના છે, બરાબર, એની પ્રિપરેશન કેવી રીતે કરવાની છે, એનું માર્કેટિંગ પ્લાન જે છે એ કેવી રીતે આપણે બનાવવાનો છે અને એની જે કન્ટીજન્સી પ્લાનિંગ છે એ કેવી રીતે બનાવવાની છે એના વિશે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પ્લાનિંગ વિશે જોઈ ગયા ને, ઓકે, એના વિશે જોવાનું છે. તો આ ચેપ્ટરની અંદર જે ફંક્શનલ પ્લાન્સ છે એમાં ખાસ કરીને માર્કેટિંગનો જે પ્લાન છે એના પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર. તો જે માર્કેટિંગ પ્લાન છે એ આપણે જોઈએ. ચાલો, તો આપણે બિઝનેસ પ્લાનની અંદર જે રીતે જોયું ને એના જેટલા બી ફંક્શન્સ છે, તો સૌથી પહેલાં તો આપણે શું ડિસાઇડ કરવાનું છે કે આપણા જે ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ છે એ પ્રમાણે આપણે કઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે પહેલાં તો એ નક્કી કરવાનું છે. ઓકે, એમાં આપણા ગોલ્સ અને જે ઓબ્જેક્ટિવ્સ છે એ આપણે નક્કી કરવાના છે, બરાબર. આપણું ઇન્ટેન્શન શું છે એ નક્કી કરવાના છે. એ પછી આપણે પ્લાનિંગ કરવાનું છે. એ પ્લાનિંગ વાઇઝ આપણે ઓર્ગેનાઇઝિંગ કરવાનું છે. તેમાં રો મટીરિયલ, મશીનરી, બરાબર. મેં તમને એવું પણ સમજાવેલું કે જે જમીનની લેઆઉટ છે, બરાબર, જે લેન્ડ છે, તો એ લેન્ડની લેઆઉટ પર આપણે કઈ જગ્યા પર કયો પાર્ટ રાખવાનો છે, કઈ જગ્યાએ મશીનરી ગોઠવવાના છે, એ બધી વસ્તુ જે છે એ પણ આપણે ડિસાઇડ કરવાની છે. ઓકે, હવે આપણે પ્રોડક્શનનું કામ ચાલુ કરી દીધું. ચાલો, પ્રોડક્શન બી કરીએ છીએ. એ જે પ્રોડ્યુસ થયેલી જે વસ્તુ છે, બરાબર, એક ફિનિશ્ડ જે ગુડ્સ છે એને આપણે માર્કેટમાં લઈ જવાની છે. તો આપણે માર્કેટમાં લઈ જઈને ખાલી મૂકી થોડી દેવાની હોય. એના માટે આપણે શું કરવું પડે? માર્કેટિંગ બી કરવું પડે, બરાબર. તો માર્કેટિંગની અલગ અલગ રીત હોય. તો તમે ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ જોવો છો, એ એડવર્ટાઇઝમેન્ટની અંદર તમે જોતા હશો કે અલગ અલગ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ આવે છે. અને એ કેવું હોય કે આપણે ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ જોઈએ ને એટલે આપણા માનસિકતા પર એની અસર પડે. એટલે જે કસ્ટમર છે ને એની માનસિકતા પર એવી અસર પડે કે આ પ્રોડક્ટ સારી જશે, બરાબર છે. એની કોમ્પિટિશનમાં બીજા બહુ બધા પ્રોડક્ટ હોય ને એ હોય જ છે, પણ એની એડવર્ટાઇઝમેન્ટ ઓછી થતી હોય કે થતી જ નહીં હોય, તો આપણને ખબર નહીં પડે, રાઈટ. તો એટલા માટે માર્કેટિંગ કરવું જે છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા માર્કેટિંગ કરવા માટે માર્કેટિંગનું પ્લાનિંગ કરવું પડે. તો જે માર્કેટિંગ પ્લાન છે, બરાબર છે, એ કેવું છે કે માર્કેટિંગ ગોલ્સ જે છે આપણે સેટ કરેલા છે. ઓકે, તો એ માર્કેટિંગ ગોલ્સ જે છે આપણે સેટ કરીને આપણે અહીંયા એનું પ્લાનિંગ કરી શકીએ. માર્કેટિંગ પ્લાન ઇઝ ધ પ્રોસેસ ઓફ સેટિંગ ધ માર્કેટિંગ ગોલ્સ એન્ડ ફાઇન્ડિંગ વેઝ ટુ અચીવ ધીસ ગોલ્સ વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ માર્કેટિંગ એક્ટિવિટીઝ. તો જે અલગ અલગ માર્કેટિંગની અંદર એક્ટિવિટીઝ ચાલે છે એના થ્રુ આપણે શું કરી શકીએ છીએ કે માર્કેટિંગ ગોલ્સ છે ને આપણે અચીવ અહીંયા કરી શકીએ છીએ, રાઈટ. તમે એડવર્ટાઇઝમેન્ટ માટે બીજું કેવું તો ન્યૂઝપેપરની અંદર બી એડવર્ટાઇઝમેન્ટ આવે છે. પછી તમે જે સિટીની બસ ચાલે છે, બરાબર, સિટી બસ, એના પર તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો. પછી જે બે સિટીની વચ્ચે જે ચાલે છે, બરાબર છે, એની પર બી તમને એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો, હોર્ડિંગ્સ જોતા હશો, મેગેઝિનમાં આવે છે. તમે તમારા મોબાઈલ ફોનની અંદર બી એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો. ગૂગલ પર કોઈ બી વસ્તુ તમે સર્ચ કરો ને એકવાર, બરાબર, એટલે કેવું હોય કે એ લોકોને એવી ઇન્ફોર્મેશન મળતી હોય કે આપણે આ વસ્તુની સર્ચમાં છે. તો આપણે કોઈ બી એપ ખોલીએ કે જ્યાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, બરાબર, ત્યાં છે ને આપણે એ વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ વારે વારે દેખાશે. ઓકે, તો હવે માની લો કે તમે મિન્ત્રા પર કે ફ્લિપકાર્ટ પર કોઈ વસ્તુ જે છે એ ફાઇન્ડ આઉટ કરો છો અને એની અંદર તમે અલગ અલગ વસ્તુઓ જોઈ ને પછીથી શું થશે કે તમે કોઈ બીજી એપ ખોલી, ફેસબુક ખોલી લીધું માની લો, બરાબર, કે કોઈ ગેમ્સ છે કે જેની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, બરાબર, તો ત્યાં તમને એ વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ વારે વારે જોવા મળશે. તો આ બધી છે ને એક એવી માર્કેટિંગ માટેની ટ્રિક્સ. તો આ રીતે 1 થી લઈને 5 યર્સ સુધીનો એક ગાળો આપવામાં આવે છે કે જેની અંદર માર્કેટિંગ પ્લાનિંગ જે છે, બરાબર, એની અંદર એડવર્ટાઇઝમેન્ટ ને બધું બનાવવામાં આવે છે. તો આ જે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ આખો એક ઓવરઓલ બિઝનેસનો પ્લાનિંગ પણ હોઈ શકે છે, બરાબર. હવે આ જે વસ્તુ છે ને માર્કેટિંગ પ્લાનિંગ, તો જેવી રીતે આપણે મેં તમને કીધું કે આપણે બિઝનેસ પ્લાન બનાવીએ છીએ એ રિટર્ન હોવો જોઈએ, તો એવી રીતે
આ જે માર્કેટિંગનો પ્લાનિંગ છે ને એવી એક બિઝનેસ પ્લાન જેવી જ વસ્તુ છે. ફોર્મલ અને રિટર્ન પ્લાન એ હોવો જોઈએ. ઓકે, તો હવે આ જે બિઝનેસ પ્લાન જે છે એને રિટર્ન ફોર્મમાં કેમ બનાવવામાં આવે છે? કેમ કે આપણે જોયું કે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનો અહીંયા પ્લાનિંગ આપણે બનાવવાનો છે. ઓકે, એની અંદર અલગ અલગ એક્ટિવિટીઝ જે છે અહીંયા પરફોર્મ કરવામાં આવતી હોય કે કઈ એક્ટિવિટીથી આપણે પ્લાનિંગ જે છે કરવાનું છે, કે માર્કેટિંગ આપણે કરવાનું છે. બરાબર, તો આ જે માર્કેટિંગ કરીએ છીએ તો આપણે ટીવી એડવર્ટાઇઝમેન્ટ જે છે એનું એક્ઝામ્પલ જોયું. એવી રીતે જે સિટીની અંદર બ્લુ બસ ચાલે છે, બરાબર છે, તો એની પર બી એ સ્ટીકર લાગેલા હશે, એનાથી બી આપણે એડવર્ટાઇઝમેન્ટ કરાવી શકીએ. પછી એક સિટીમાંથી બીજી સિટીની અંદર ચાલતી હોય એવી જે સરકારી બસ છે એના પર બી આપણે માર્કેટિંગ કરાવી શકીએ. બરાબર, આ બધા માર્કેટિંગના સોર્સિસ છે. તમે હોર્ડિંગ્સ જોતા હશો, મેગેઝિન, ન્યૂઝપેપર, એ બધી વસ્તુ જુઓ જ છો. એની અંદર અલગ અલગ એક્ટિવિટીથી અહીંયા માર્કેટિંગ થતી હોય. બરાબર, હવે આ જે એક્ટિવિટી છે એની અંદર બીજી કઈ કઈ વસ્તુ આવે છે કે ભાઈ આપણે કોઈ બી ઓનલાઈન વસ્તુ ખરીદીએ છીએ. એક્ઝામ્પલ આપું છું, ઓનલાઈન વસ્તુ ખરીદીએ છીએ તો આપણે એની પર ડિસ્કાઉન્ટ મળે છે. બરાબર, પછી કોઈ પણ વસ્તુ એક લઈએ છીએ તો એની સાથે બીજું જે છે એ ફ્રીમાં આવે છે. એવી અલગ અલગ એક્ટિવિટી છે, એના થ્રુ આપણે જે માર્કેટિંગ છે એ કરી શકીએ. એટલે જે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટનું માર્કેટિંગ હંમેશા વધતું રહે, એ માર્કેટમાં ટકી રહે, એના માટે આપણે કોઈક ને કોઈક ટ્રીક છે કે એક્ટિવિટી છે એને આપણે કન્ટિન્યુ રાખવી પડે, એને એક્ટિવ આપણે રાખવી પડે. તો જેવી રીતે પ્રોડક્શન માટેના મેનેજર હોય છે, બરાબર છે, અલગ અલગ મેનેજર્સ હોય છે, તો આપણે જોઈ ગયા કે એના જે 4 પાર્ટ પડે છે એમાંથી માર્કેટિંગ મેનેજર જે છે એનું એક આખું ગ્રુપ હશે, એની આખી ટીમ હશે, એ માર્કેટિંગની જે અલગ અલગ એક્ટિવિટીઝ છે, જે ટ્રિક્સ છે, એની જે મેથડ છે એનો યુઝ કરીને માર્કેટિંગ કરશે. તો જે એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે આપણી, કે એક પર્ટિક્યુલર સર્વિસ છે, એને પ્રોવાઈડ કરવા માટે, કે એને માર્કેટમાં ટકી રહેવા માટે, કે એનું વેચાણ થતું રહે, બરાબર, એનું વેચાણ વધે, એના માટે અલગ અલગ એક્ટિવિટીઝ જે છે કે અલગ અલગ પ્લાનિંગ જે છે એ કરતા રહેશે. હવે આપણે જોઈશું કે ફીચર્સ ઓફ અ ગુડ માર્કેટિંગ પ્લાન. તો ગુડ માર્કેટિંગ પ્લાન જે છે એના ફીચર્સ છે, પહેલું છે મેઝરેબલ, બીજું છે ફોકસ્ડ. તો ફોકસની અંદર છે ક્લિયર, રિયાલિસ્ટિક, સેન્સિયસ ઓન માર્કેટિંગ પ્લાન. આપણે બધા એક એક કરીને જોતા જઈએ. તો મેઝરેબલની અંદર છે ધ પ્રિડિકેટેડ outcome of each activity should be quantified so that its perform can be monitored. મેઝરેબલની અંદર એનું ફીચર છે એની અંદર શું આવશે કે આપણે જે પણ એક્ટિવિટી ડિસાઇડ કરેલી છે, કે જે પ્લાનિંગ કરેલું છે ને એ પ્લાનિંગ પ્રમાણે આપણે એક્ટિવિટી કરીએ છીએ, આપણે પ્રિડિક્શન કરેલું છે, બરાબર. તો આ પ્રિડિક્શન વાઇઝ અહીંયા એક્ટિવિટી થાય છે કે નહીં, બરાબર, એને ક્વોન્ટિફાઈડ કરવાનું છે. એટલે કે આપણે પ્લાનિંગ કરેલું છે એની અંદર સમય આપેલો છે, કે એક્ટિવિટી આપેલી છે, એક્ટિવિટીની પાછળ કેટલા માણસો જશે, કઈ એક્ટિવિટી કરશે, એ બધી વસ્તુ આપણે પ્લાન કરીએ છીએ. એ વાઇઝ બધી વસ્તુ ચાલે છે કે નહીં, તો એ જે પરફોર્મન્સ ચાલે છે એને આપણે અહીંયા મોનિટર કરવાનું છે, એના પર ધ્યાન આપવાનું છે. અને પછી જોવાનું છે કે આપણે જે પ્લાનિંગ કરેલું છે એ વાઇઝ બધું જાય છે કે નહીં, કે એ મેઝરમેન્ટ કરવાનું. એના પછી છે ફોકસ્ડ. તો ફોકસ્ડ એટલે શું કે આપણે જે પણ એક્ટિવિટી કે જે પ્લાનિંગ કરેલું છે, બરાબર, એ પ્રમાણે અહીંયા બધી વસ્તુ પરફેક્ટ થવી જોઈએ, એના પર ફોકસ રહીને આપણે કામ કરવાનું છે. ધ માર્કેટિંગ પ્લાન શુડ બી હાઈલી ફોકસ્ડ ઇન ધીસ રિગાર્ડ એન્ડ 80-20 રૂલ ઇઝ ફોલો. તો આ 80-20 રૂલ્સ શું છે એ આપણે જોઈએ. હિયર અ પ્લાન શુડ કોન્સન્ટ્રેટ ઓન 20% ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસીસ એન્ડ ઓન ધ 20% ઓફ કસ્ટમર્સ which will account for 80% of the volume and 80% of the profit. તો અહીંયા 80 અને 20નો રેશિયોમાં શું છે કે આપણે 20%ની જે પ્રોડક્ટ છે, 20% ઓફ પ્રોડક્ટ અને સર્વિસ, બરાબર, એના પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે કે આટલી પ્રોડક્ટ જે છે એનું આપણે બરાબર માર્કેટિંગ કરવાનું છે, કે આટલી તો થવી જ જોઈએ, આટલું સેલિંગ થવું જોઈએ, બરાબર છે. એટલે 20 ક્વોન્ટિટી છે એને 20 કસ્ટમરને વેચીએ, બરાબર છે, એવી રીતે આપણે રાખીએ. તો એવી જ રીતે કેવું છે કે એ 80માં હોય અને 80ને આપણે વેચીએ, બરાબર, તો એનો પ્રોફિટ બી કેટલો થવો જોઈએ, 80. એ રીતે આખું
જે રેશિયો છે એ થવો જોઈએ. એના પછી છે ક્લિયર. ધેર શુડ બી અ ક્લિયર સ્ટેટમેન્ટ ઓફ એક્ઝેક્ટલી વોટ ઇઝ ટુ બી ડન. માર્કેટિંગ કરવાનું છે તો માર્કેટિંગ એમને નહીં થાય, કેમ કે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્શનની અંદર જ્યારે કંઈ ભૂલ આવતી હોય, ખામી આવતી હોય તો આપણે એને સુધારી શકીએ. પણ માર્કેટિંગ એકવાર કેવું છે કે કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન છે, બરાબર. એક લાઇનની અંદર એ બીજા વ્યક્તિ પાસે જાય છે, એને સંભળાય છે, એને સમજી શકે છે, એને જોઈ શકે છે. તો જ્યારે એની અંદર ભૂલ આવે ને, બરાબર, તો એક ખોટી ઇન્ફોર્મેશન કસ્ટમર સુધી જતી હોય. તો એટલા માટે માર્કેટિંગની અંદર આપણે એક્ઝેક્ટલી શું કરવાનું છે અને ક્યાં કેવી રીતે કઈ વસ્તુ કોના સુધી પહોંચાડવાની છે એ વસ્તુ આપણે જોવાની છે, કયા માધ્યમ થ્રુ એને પહોંચાડવાની છે આપણે જોવાનું છે. એના પછી છે રિયાલિસ્ટિક. ધ માર્કેટિંગ પ્લાન શુડ હેવ ટાર્ગેટ ધેટ મસ્ટ બી અચીવેબલ. હવે જે માર્કેટિંગ પ્લાન છે ને એ પ્લાન કેવો હોય કે જેને આપણે આગળ જઈને અચીવ કરી શકીએ, બરાબર. એને આપણે ટાર્ગેટ જે છે એ ટાર્ગેટમાં રાખી શકીએ. હવે આપણે અડધર પ્લાન બનાવી દઈએ કે બહુ હાઈફાઈ પ્લાન બનાવી દઈએ ને જ્યાં આપણે એ કામ જ નહીં કરી શકતા હોઈએ, માર્કેટિંગ નથી કરી શકતા હોઈએ એ લેવલ સુધી, તો એનો કંઈ મિનિંગ નથી, બરાબર. કન્સેન્સસ ઓન માર્કેટિંગ પ્લાન. હવે કન્સેન્સસ ઓન માર્કેટિંગ પ્લાન જે છે એની અંદર કેવું હોય કે કન્સેન્સસ એટલે એનો મિનિંગ થાય સર્વસંમતિ. મતલબ કે જે પણ માર્કેટિંગની ટીમ છે, બરાબર, અહીંયા માર્કેટિંગ મેનેજર હશે, માર્કેટિંગની પોતાની ટીમ હશે, બરાબર, એમાં પણ અલગ અલગ પાર્ટ હશે. તો એ જેટલી બી ટીમ છે એ બધા લોકો જે ઇન્વોલ્વ છે આ પ્રોસેસની અંદર, કે જે પ્લાન બનાવેલો છે એ પ્લાનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, અને એની અંદર જેટલા બી લોકો ઇન્વોલ્વ હશે એ બધા એ પ્લાનને શું હોવા જોઈએ, કમિટેડ હોવા જોઈએ, એ પ્લાનને અહીંયા અગ્રી હોવા જોઈએ. તો જ આપણો જે પ્લાન છે એ આપણે અચીવ કરી શકીએ. એટલે જે માર્કેટિંગ પ્લાન છે ને, બરાબર, એમાં આપણે જે પ્લાનિંગ બનાવેલા છે એ પ્લાનિંગ પ્રમાણે આપણે અહીંયા કામ કરવું પડશે. તો એના માટે બધા અગ્રી હોવા જોઈએ. ધ માર્કેટિંગ પ્લાન શુડ એક્ટ ઓન વર્કિંગ ડોક્યુમેન્ટ વિચ કેન ગાઈડ ધ campaigns taking place throughout the organization over the period of plan. તો આપણે જે પણ પ્લાનિંગ કરેલું છે ને એ માર્કેટિંગનું પ્લાનિંગ આપણે જે કરેલું છે એની અંદર જે સ્ટેપ વાઇઝ જે પણ આપણે પ્રોસેસની અંદર આવતું હોય, બરાબર છે, એ સ્ટેપ વાઇઝ બધી પ્રોસેસ થતી હોય કે બધી વસ્તુ જે ગોઠવાયેલી છે એ પ્રમાણે આગળ વધતી હોય, તો આપણે જેમ બને ને તેમ વધારે કસ્ટમર સુધી આપણે પહોંચી શકીએ છીએ, બરાબર. અને એક જે માર્કેટિંગનો પીરિયડ ઓફ ટાઈમ છે, બરાબર, માની લો કે 15 દિવસ કે 1 મહિનાની અંદર આપણે આટલા કસ્ટમરને આપણે ટાર્ગેટ કરવાના છે, તો ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. એના પછી છે એની ડેવિએશન ફ્રોમ ધ પ્લાન મસ્ટ બી ક્વેશ્ચન એઝ ઇટ ઇન્ડિકેટ્સ ધેટ થિંગ્સ આર નોટ વર્કિંગ આઉટ ધ વે ઓર્ગેનાઇઝેશન વોન્ટેડ એન્ડ ધેન મેક અમેન્ડમેન્ટ ટુ અચીવ ધ ગોલ્સ. અમેન્ડમેન્ટ્સ એટલે કે સુધારા વધારા હોય ને એ. હવે કેવું છે કે જ્યારે આપણે પ્લાનિંગ બનાવેલું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો ત્યારે કોઈ બેરિયર આવે છે, બરાબર, કે માની લો કોઈ ચેન્જ કરવાની આપણને જરૂર છે, તો એવી પરિસ્થિતિની અંદર બેરિયર આવ્યું કે કોઈ ક્વેશ્ચન ઊભો થયો, તો એવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવાનું છે કે જે જગ્યાએ એ બેરિયર આવ્યું છે કે પછી જે પ્લાનિંગ કરેલું છે એ વર્ક નથી કરતું ત્યાં, તો એવા જગ્યાએ કે સુધારા કરવા જેવી લાગે એવી જગ્યાએ આપણે અહીંયા શું કરવાનું છે, સુધારો કરવાનો છે, અમેન્ડમેન્ટ કરવાનું છે, જેથી કરીને આપણા જે ગોલ્સ છે એને આપણે ઇઝીલી અચીવ કરી શકીએ. ચાલો હવે આગળનો ટોપિક આપણે જોઈએ, સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન માર્કેટિંગ પ્લાનિંગ પ્રોસેસ. તો જ્યારે પણ આપણે એક પ્લાનિંગ કરતા હોઈએ ને તો એને સ્ટેપ વાઇઝ ફોલો આપણે કરવું પડે, બરાબર છે. તો જે માર્કેટિંગનું પ્લાનિંગ છે એની અંદર ટોટલ 5 ટાઈપના જે સ્ટેપ્સ છે એ અહીંયા ઇન્વોલ્વ થાય છે, બરાબર. એટલે જે માર્કેટિંગ પ્લાનિંગ છે એ 5 સ્ટેપ્સથી કન્સિસ્ટ થયેલું છે. તો એની અંદર કયા કયા છે, તો એક તો છે એન્વાયરમેન્ટલ એનાલિસિસ, માર્કેટ એન્ડ એન્વાયરમેન્ટલ એનાલિસિસ. એના પછી છે ફિક્સિંગ માર્કેટિંગ ટાર્ગેટ્સ, સેટિંગ ધ માર્કેટિંગ સ્ટ્રેટેજી. એના પછી છે ડેવલપિંગ ધ માર્કેટિંગ મિક્સ એન્ડ ધેન માર્કેટિંગ કંટ્રોલિંગ. તો આટલા 5 સ્ટેપ જે છે એ માર્કેટિંગ પ્લાનિંગની જે પ્રોસેસ છે એની અંદર કન્સિસ્ટ થયેલા છે.
બરાબર, એનો સમાવેશ અહીંયા થયેલો છે. તો માર્કેટ એન્ડ એન્વાયરમેન્ટલ એનાલિસિસ જે છે એની અંદર કેવું હશે કે ભાઈ જ્યારે પણ આપણે માર્કેટિંગ પ્લાનિંગ બનાવીએ ને એ પહેલાં છે ને શું કરવું પડે કે માર્કેટ જે છે કે પછી આપણા જે એરિયામાં પ્રોડક્ટ મોકલવાના છે એનું જે એન્વાયરમેન્ટ છે ને માર્કેટનું એન્વાયરમેન્ટ એનું એનાલિસિસ આપણે કરી લેવું જોઈએ. બરાબર, હવે આ બધા જે સ્ટેપ છે એ આપણે એક એક કરતે જોતા જઈએ. પહેલો સ્ટેપ માર્કેટ એન્ડ એન્વાયરમેન્ટલ એનાલિસિસની અંદર હશે કે ભાઈ જ્યારે પણ માર્કેટિંગની પ્રોસેસ ચાલતી હશે આપણે એનું પ્લાનિંગ બનાવેલું છે. બરાબર, તો એની અંદર આપણે પહેલાં એનાલાઇઝિંગ કરવું પડશે. બરાબર, એના પછી છે કે ફિક્સિંગ માર્કેટિંગ ટાર્ગેટ. તો એની અંદર આપણે કેટલા કસ્ટમર છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે કે કયા એરિયા સુધી આપણે પહોંચવાનું છે આપણે ફિક્સ કરવાનું છે. સેટિંગ માર્કેટિંગ સ્ટ્રેટેજી. અહીંયા માર્કેટિંગ માટેની જે સ્ટ્રેટેજી છે એ આપણે ડિઝાઇન કરવાની છે. કેવી રીતે માર્કેટિંગ કરવું છે, કયા લેવલ સુધી માર્કેટિંગ કરવું છે, કેવા વ્યક્તિ આપણને જોઈશે. ડેવલપિંગ ધ માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ એટલે શું? પ્રોડક્ટ છે, પ્રાઇસ છે, પ્લેસ છે, પ્રમોશન છે, એ 4 વસ્તુ છે ને એ માર્કેટિંગ મિક્સ કહેવાય. બરાબર, એ આપણે જોવાનું છે કે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ વાઇઝ પ્રાઇસ હોવી જોઈએ, કયા પ્લેસ પર આપણે એનું માર્કેટિંગ કરવાનું છે કે કયા પ્લેસ પર આપણે એને સેલ કરીએ છીએ, એનું પ્રમોશન કેવી રીતે કરવાનું છે. અને માર્કેટિંગ કંટ્રોલિંગ. જે માર્કેટિંગ કરીએ છીએ ને એને આપણે કંટ્રોલ પણ કરવું પડે. આ જે સ્ટેપ્સ જે છે આપણે ડિટેલમાં આવતા લેક્ચરમાં જોઈશું.